નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ડીસા શહેરના પાટણ હાઈવે પર ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જતા જીપ ડાલાએ ટક્કર મારતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ગાયને પણ હડબીઠે લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જીપ ચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જૂના ડીસાથી ઢુવા રોડ પર એક વીજ દાંભલા સાથે જીપ ડાલું અથડાવી મૂકીને નાસી છૂટ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને હડબીઠે લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાણીપુરીની લારી ચલાવનાર પ્રદીપ શિવરામભાઈ રાઠોડ તેમજ પાણીપુરી ખાવા ઉભેલ કિશનભાઈ ભરતભાઈ રાવળ બંનેને હડબીઠે લઈ હવામાં ફંગોળાતા નીચે પટકાતા બંનેના મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।